આપડી છે ને નાઇટી સૂટ જોઈએ. નાઇટી છે, આ નાઇટી સૂટ છે, આ બ્રાઇડલ નાઇટી સૂટ આવે. હા. તમે આમાં 3 અમે આગળ હે ને ગાતા ને જે દુકાન એની છે ને બીજી દુકાન હે ગ્રાઉન્ડ ની. હા ભાઈ વરના આણી હે ને ઉપાડી થા આણી લે દેવું પણ હેડલી કે કાણી લાગે મારા બધું ઉપર. હારા જ છે અહીંયા, હું વાંધો હે જા બધે. તો લે દે ને મને એકાદું સારું હોય તો સમજી ગમ. સીતારામ, જય વજરાજ કી બધાને મજામાં. મારે હે ને થોડી ખરીદી કરવાની હતી ને ગામમાં આવું હતું એટલે અમે હે ને દુકાને આવ્યા. એટલે નાઇટ ડ્રેસ ને એવું બધું જડે ને અહીંયા. મને નાઇટ ડ્રેસ પહેલાં તો બતાવો ને. અને અહીંનું પ્રોપર એડ્રેસ બેન? હિંગળાજમાનું મંદિર, સુદામા ચોક, ઉસ્માન ચશ્માવાળાની સામે. ઓકે. સ્વાતિ હોશિયારી. તમે રાખો શું? અમે બ્રા રાખીએ છીએ, બ્રાનો સેટ રાખીએ છીએ, બ્રાઇડલ સેટ રાખીએ છીએ, નાઇટ ડ્રેસ રાખીએ છીએ, ટી શર્ટ, લોવર્સ. આપણી હે ને એ ખબર હોય કે પીપળાવાળી ગલી, લગભગ પીપળાવાળી ગલી તો જોઈ જો હે કાંક કાપડાની બધું જોડે, કાપડાના કાંઠા જોડે, હોર જોડે બધું એ જ ગલીમાં ડાયરેક્ટ આપણે સીધા આવીએ ને ત્યાં મંદિર આવે ને મંદિરના બાજુમાં જ છે તમારી દુકાનનું પ્રોપર નામ સ્વાતિ હોશિયારી. એટલી હે ને એકવાર જરૂર રહેજો, હું જોયેલા આપે મને બતાવો. મારે છે ને થોડીક ખરીદી કરવી હમણાં હે ને હું ખરીદી બહુ સેડી કંઈક હમણાં હે ને ખિસ્સા વધારે હણેલા એટલે થોડાક કંઈક ખાલી કરવા નાખે તો વાંધો ન આવે ને. હા આ તો નાઇટ ડ્રેસ લેવા મારે ખાલી ઘર માટે લેવા એમ કે ઘરમાં પહેરવા થાય રાતે અમારે પહેરવા ત્યાં બેસ્ટ ક્વોલિટી આવે છે, મટીરિયલ બી બેસ્ટ આવે છે, સોફ્ટ કોટનના કપડા આવે છે. કાપડ બહુ મસ્તીનું હે જો. હમણાં ન કરાય, ખિસ્સા બહુ ખાલી કરાવ નહીં. આજે મારે જો એક તો નાઇટ ડ્રેસ લઈ જાઓ કેમ કે હે ને અને કાપડ તો જો કેવું મસ્તીનું હે કાપડ, પછી આની ક્વોલિટી આપણી આમ હાવ પોચું ને હાવ આમ લીહું એમ આપણા ભાષામાં કહીએ તો એટલે વાંધો ન આવે. અહીં પહેરવાના ગરમી ન થાય, પાછળ કાપડમાં કોટન હોય ને. હા કોટન જ આવે. અને ક્વોલિટી એવી મસ્તીની અને કલર પણ એમાં તમારે આમાં ગરમી પણ ના થાય અને કલર પણ ના જાય. ઉનાળામાં હાલે, શિયાળામાં હાલે, ચોમાસામાં હાલે, ત્રણે ચોમાસામાં તમે ધોવો ને તો જલ્દી સુકાઈ પણ જાય. હા એટલે ત્રણ ઋતુમાં હાલે એમ ને. જો આમાં ગરમી ન થાય, આમ ટાઈટમાં પહેરે ટાઈટ નહીં લાગતી હોય ને ચોમાસામાં પણ પહેરી હગે એટલે તરત સુકાઈ જાય. સુકાવાની ઉપાધિ ન રહે કે આપણે સુમાહામાં એ વધારે ઉપાધિ હોય કે લુંગડા હુકા હે ને કાર ધોવા હે ને જો કટણ સુમાહું ચાલે એટલે બધા હે ને એકવાર લેવા આવ્યું જાણી ક્વોલિટી બહુ મસ્તી ને આમાં કલર જડે જાય બીજા. હા આ કોટ સેટ આવે. કોટ સેટમાં બે મેચિંગ આવે. આનું પણ મટીરિયલ તમારે બેસ્ટ આવે છે. ઓકે બે મેચિંગ આવે. આનું મટીરિયલ બહુ મસ્તી, કાપડ એકદમ મસ્તી પોચું જો કેવા અસલ કાપડ હે. જો આમાં ખિસ્સો આવે એટલે ઉપાધિની કંઈ ખિસ્સામાં નાખવું હોય તો આ ઈ કારા ખોર્યું થાય ટી શર્ટમાં ખિસ્સા ન નાખવું કેમ એમ એટલે આ ખિસ્સાવાળું હે એવું આપણે જે જોતું હોય એ જડે જાય. બીજું આપણી છે ને નાઇટી સૂટ જોઈએ. નાઇટી છે, આ નાઇટી સૂટ છે, આ બ્રાઇડલ નાઇટી સૂટ આવે. તમે આમાં 3 સેટ આવે અને આમાં 6 પીસ પણ આવે. એટલે આમાં બ્રા, નિકર, પછી કોટ સેટ ને એ બધું આવે. ઓકે આમાં હે ને બધું આવે પણ અટાણ ખોલેન નથી દેખાડે તો કેમ કે ખોલેન કેવા હાટું ન દેખાડે કે આ હે ને પાછું હકલવું એટલું અઘરું હોય ને એટલી મહેનત પડે કે આ હે ને ઘડીકમાં આપણી પાસે હે ને હકલે ન હગે એ વાંધો આવે ને. આ કલર આમાં એનો કલર છે. હા આ કલર છે એટલે તમારે જે પણ નાઇટ ડ્રેસમાં લેંગા ટી શર્ટ ગમે જેમાં જોતા એમાં તમને કલર ને ક્વોલિટી જડે છે અલગ અલગ. પછી તો અલગ અલગ કલર બધાને ચોઈસ હોય. મારાને જે બધાને તો બ્લેક ને ગુલાબી ના ગમતો હોય, મને તો બ્લેક ને ગુલાબી કલર મારો ફેવરેટ છે, બધાને ખબર છે. જો અમે આગળ હે ને ગાતા ને જે દુકાન એની છે ને બીજી દુકાન હે ગ્રાઉન્ડ ની. અને હું કાલે જે પાર્લરમાં તૈયાર થઈ હતી ને એ હમણાં હે ને રાણી થોડીક વાર પહેલા હે ને સ્વાતિ હોજિયારી ગયા હતા ને હમણાં તો ઈ જ દુકાન છે. હા એની જ દુકાન છે. અને મેં ગ્રાઉન્ડ પણ આનું જ પહેર્યું હતું અને કાલે પહેર્યું હતું ને જો મને હે ને આવું પહેર્યું એ પાછી ખેર હે ને હું આવું પહેરી કઈક અલગ કરી જો કેવી લાગુ. જા આ સારું હે. કેવું સારું લાગે મારા બધું સારા જ છે અહીંયા, હું વાંધો હે જા બધું. તો લે દે ને મને એકાદું સારું હોય તો તને જે ગમતું હોય મને લે દે. કયું લે દે? કયું ગમે? થોડુંક આ બાજુ રે ને કે પૂતરું પડી જાય એટલું. પૂતરું પડે જાય મારા વજનથી થોડું કઈ પૂતરું પડે. આમાં જો ઓલું હે કેવી અસલનું હે. આમાં ઓલું ભરલ કામ મસ્તીનું હે એટલે હે ને અસલ લાગે ને. આ ગુલાબી મેં પેલા કીધું ને કે મેં જો કે મને આમાં કઈ ખબર ન પડે, હું તો રોગો ભેગો આવ્યો એવું જ છે આમાં. એ હે ને તું ભેગો આવ્યો ને આ ગ્રાઉન્ડ કહેવાય એમાં સમજાય. હા પછી ઓની ક્રોપ ટોપ કહેવાય, પાર્ટી વેર કહેવાય ને એટલે આમ. હા પાર્ટી વેર એટલે કેવું લાગે આ મારા ઉપર? ઈ મારા ફોટા જોયા હત કેવું લાગે? પછી મારો બ્લોગી જોયો કેવો લાગે મને મારા ઉપર? કેવી મસ્તીની હું કાલ તૈયાર થઈ. હારું તા કેતા સારું લાગે તો વાંધો નહીં.
આમ વાહ, આમ બાકી ઉપર લાગે કેવું મસ્તીનો, હો. લાગે. અસલ લાગે. આ નીચે છે ને પ્લાઝો આવે જો કેવો અસલ આપણે આ દુકાનનું નામ હે ને NK ફેશન હે, રાજેશ સાડી હે ને એની સામેવાળી ગલીમાં અંદર. જો જો મને આવું લે દેવું હા આ કેવું અસલ છે જો એટલે હે ને પેલાની ખબર હે આંગળીયું હતી આપણા ઘેરમાં આંગળીયું હા. હતું. આંગળીયું પાછી આ છોકરીઓને આ આગળ છોકરીઓની પેલા છોકરાઓની આંગળીયું હતી જણોની આંગળીયું હતી એ હે ને છોકરીઓની આંગળીયું હે ને પાછી ફેશન નીકળી બાકી મણી હે ને પેલા ફર્સ્ટમાં હે ને બહારથી આવીને તાર મણી સીધી આ જ નજર પૂગી આ ગઈ. નજર ગઈ મારી એટલા બધા કપડા હે ને મણી હે ને એવા આ બધાય ગમે કે હે ને આ વાત પૂછો માં કે જો આ મસ્તીનું હે આ મસ્તીનું હે જો કે આ બધું મસ્તીનું જ છે કઈ એવું હે નહીં એવું હે નહીં અનિલ આપણે કોઈના ઘોગાવમાં લગ્ન પ્રસંગ આવે આવે જ ને. તો મને લે દે ને આપણે જો હમણાં સાંજે આવી છે એવું ન કરે ને તો મને આવું ક્રોપ ટોપ લઈ લીધી ક્રોપ ટોપનો મને બહુ શોખ છે ને બાકી આનો કલર અને ડિઝાઇન બધું મસ્તી છે પછી આ જેવા આપણે કલર જેવી ડિઝાઇન જેમાં જોતી હોય એમાં ક્રોપ ટોપમાં પછી સરારામાં બધાય હાજર સ્ટોકમાં બધાય મળે છે. હાજર સ્ટોકમાં તમે જી માગો એ હાજર સ્ટોકમાં બધી વસ્તુ તમને જડે જ જાય આટલી બધી દુકાન ભરી આટલી દુકાનો જોઈ તો હું પાગલ થઈ જાય કે આમાંથી હું કાઉ લા ને કાઉ નોલા મણી પણ એમ થાય જો આ હે વન પીસ કા વન પીસ છે ને ભાઈ આને હારા હારા હે ને દેખાડોમાં. હા ભાઈ વરના આણી હે ને ઉપાધિ થાય આણી લે દેવું પડે એટલી કે આણી હારા હારા દેખાડો જો આને હે ને એકદમ ઓલા હોય ને થોડાક ડાઉન જેવા ઈ બતાવે. જો આ જો કે આ તો ઈ હે જ નહીં હતા. આ તો ડાઉન જીવા જ નો હોય આ એક થી એક ખરો હોય એક જો અને એક ભૂલ આમાં એવું હોય જો આમાં હે ને પાછળ આવે દુપટ્ટો કઈ આમાં બધું હે ને મિક્સ માં આવે જો હું સાડી ટાઈપ નું આવે એમ જો અનિલા મારા હા, હા. કેવું લાગે જો બરોબર મારા ઉપર લાગે. કલર અસલ લાગે લે દે ને જો જો આરીહામાં કેવી અસલ દેખા મારે લેવું જો હાડી ટાઈપ નું આવે અનિલ હા. એકદમ અસલ આ બે ને હું આ જોઈને આ બે ને ભૂલી ગઈ આમાં જો ફોટો આવે હો હમણાં તને આ ગમતું હતું ને હવે આ ગમી ગયું. ના મને હવે આ ગમે ગયું મને આ ગમે જો આમાં હે ને હારે પટોય પણ આવે એટલે કેવું સારું હા, પટો એટલે હે ને આ ખુલ્લું રાખવાનું અને હે ને જો આમ પટો બાંધી દેવાનો એટલે હે ને ફિટિંગ કરાવવાની જરૂર પડે આ તો તું નહીં. તમારે એવી રીતના કે મારે કઈ પહેરવું હોય. આ તો હું તને સમજાવવા થોડું ગમે ને તું મને લઈ દે તો ઈ કે આ નાના હારી વસ્તુ હે કે ઈ થોડી થાય અંદરથી ને તું મને ઈ કે નાના લે લે હા, તો હું હા. લે લા હું ઈ કા બીજું કઈ હું નથી કરી જો આ હે ને બાકી આ મને હું બધાને ભૂલે ગઈ આડી જોવે એકની જોવાનું એકની ભૂલા આમાં મારું તો એવું ખાતું હે જો એ આંગળી ભાઈ બીજું કંઈક દેખાડે તો પાછી આ ભૂલે જાય ને પાછી ઈ યાદ આવી જાય કે અનિલ મારે ઈ લેવું એટલી જ હું કાને કઈ દેખાડતા નહીં આવે કઈ. ભાઈ ઈ કે ભાઈ ને તું કે નહીં દેખાડતા નહીં. આ છે ને હમણાં મેં આપણે પ્લાઝો તો જોયો તો પણ આ હે ને કોટી વાળા આમાં હે ને અંદર બ્લાઉઝ આવે ને ઉપર કોટી પાછળ હે આવે. એવું જ ને. હા આવું જ છે સેમ કલર અલગ છે પણ આમાં હે ને એવો ફેર છે કે આમાં જો આવી રીતે બ્લાઉઝ આવે કોટી આવે નીચે હે ને પ્લાઝો આવે સમજાઈ ગયો અનિલ જો હા, હા. આ પ્લાઝો હેતા તું એમ કે તારા ઉપર મસ્તી ના લાગે મેં એટલા હા. કપડા ટ્રાય કર્યા એક હાથાને તો કે અસલ લાગે તો મને એમ થાય કે ના ના વખાણ એટલે તું ખર્ચો કર્યા. કરાવવાની એ પાકું હે રોગી તો દુકાને સડ નહીં. હા, હું રોગી દુકાન ની જાણ જ નહીં મારે કઈક લેવું હોય ને તો જ જા બાકી હું કઈ દુકાન ગઈ કોઈ દી ના. તો મારે કઈક લેવું હોય એટલી તો ગઈ હોય પણ તું જાને કા માનતો ને કારણ કે મને આ લે દે પણ તારે માનવું ને બાકી મન તો આ ગમી ગયું તો કેવી લાગે આમ તો એક કામ કરીએ તારું માન મોઢું ને ત્યાં લગાડી દઈએ. મારું મોટું કાપે ના મેં તાર લગાડવું આય તો હું મરી જાઉં તો હું મરે જા તો હું થોડી જીવ મને ના એવું ગમે જો આ તો મારા જેવડું જ સાઈડમાં અમારે ડોકીયામાં ફિટ કરી દે તો હાલે ફોટો પાડી પછી ડોકી કાઢીને મારામાં ફિટ કરી દેવાની ફિર હું ઉપર ચલી જાઉંગી અમે હે ને ગામમાંથી આવતા રહ્યા આ જો ગાર્ડન હે ને ત્યાં બેટા ગાર્ડન મને નામ નથી ખબર ને એડ્રેસ નથી ખબર આનો એડ્રેસ ખબર ને એડ્રેસ થોડી ખબર ને તું પોરમાં રહે ને. ના હું પોરમાં રાહ એટલું જ છે મને કઈ ખબર ન હોય પોર વિશે કે આ કયું એડ્રેસ છે ને કાં છે એટલે તો એડ્રેસમાં એવું છે કે હે ને ખીચડી પ્લોટ છે ને ત્યાં જ છે. આ હે ને જીમનું છે આ બધું આ બધું જો માણસમાં બધા કસરતું ને કરે ને બધા બેઠા હોય ને ફ્રેશ થવા આવે. હા, જો કે આ fresh ગાર્ડન નવું જ છે. નવું જ છે ગાર્ડન એમાં હા પેલા આ ગાર્ડનમાં કેમ ઓલું ગરબીઓ ને કદી થતી લગભગ પેલા આ કઈ પણ ઓલું થતું ને પતંગોનું ને બધું અહીંયા બહુ સ્ટોલું નાખતા પેલા પટ ઉતો રોગો મને તો કોઈ ખબર નહીં હું મેદાન તો ઉતો પહેલી- રોગો અહીં. હું તો આ મેદાનમાં જ પહેલી વાર આવી હતી ગામમાંથી આવ્યા ને તો હા. અમને એ થયું કે રાણીને હું કાં કે આમાં કઈ ઈસકવા કે જવું હોય તો જા. ના રે ના હું અને લીધા હું જો કે હે ને અમે ગામમાં ગાતા ને રાણી કપડાં આનતા જો કે બહુ નથી ખર્ચો કરાયો તો એક બે જોડી તો લીધી છે એટલે વાંધો નહીં. હા બીજું કઈ? કઈ બીજું કઈ નહીં. તો મેં ખર્ચો નથી કર્યો અને લેવા હાટું તો કહ્યું હા ઈ તું રહેવા દે મેં કઈ ખર્ચો નથી કર્યો હા માર બાના જ કરે ખોટા આ લે ઓલી એમાં મોઢું લે કઈ બગડે ગયું? ખિસ્સા ખાલી કરાવે કયું નથી કરાવતું સીધી છે
હે ને તમે કમેન્ટ કરજો ઓનલી રાજા ખર્ચા કયો કે નથી કરાવતી હોય તો આ પાડજો, ન કરાવતી હોય તો ના પાડજો. જરૂર કમેન્ટ કરજો એટલે એની હે ને ખબર પડે કે હું કમેન્ટ કરાવવા કે નહીં. સમજાણું એમાં? કમેન્ટ કરાવવા કમેન્ટ નહીં, ખર્ચો કરાવવા કે નહીં. આ ગાર્ડન બોલો તું, આ ગાર્ડનમાં હું ને ગાર્ડનમાં ફ્રેશ થવા જાય તો ફ્રેશ થઈ જાય, વાંધો નહીં. તો ફ્રેશ જ છે. મને હે ને જોવાની મજા આવે. આ જોવાનું બધું છે ને અસલ હે. અડધા જેમ કરે ટાબરિયા છોકરા રમે હિસકે, પછી આથી રોડ ઉપરથી વાહનો જાય એ બધું છે ને જોવાની મજા આવે. હું આખરી દુકાન ગઈ ને મને વન પીસ હું તો હાડી ટાઈપનો ને બ્લુ કલરનો ખબર એ મને હું ગઈ હું અતિશય એ તો એકદમ મસ્તીનો હતો. પાછી છે ને હાડી જેવું લાગે કોઈને ન થાય વન પીસ હાડી થઈ જાય, વન પીસ થઈ જાય. અને સાંજીવમાં બધામાં આપણે પહેરે પણ હગીએ, લગ્ન પ્રસંગ હોય સાંજી હોય બધામાં પહેરે હગે. એ હાડી ટાઈપનું હોય એટલે લગ્નમાં પહેરે હગે ને સાંજીમાં પહેરે હગે. કેવું મસ્તી હતું. તમે જ કમેન્ટ કરજો બ્લુ કલર. એટલે તમે પણ એકવાર હે ને મુલાકાત જરૂર ને જરૂર લીધો, આપણે લીજો મતલબ લીધો નહીં લીજો. આ હે ને તારા પાસે બેસી જાય ને એટલે કન્ફ્યુઝન આ જ છે કે આપણે કંઈક બોલવા મળ્યું થઈ જાય કે તું મને બોલવા દેતી ન હોય. જ્યારે હું બોલવા માંગતો હોય ને ત્યારે તારું મોં ચાલુ જ હોય. જ્યારે એટલે તારે તો કહે ને કે અનિલભાઈને તો વારો આવવા દે બોલવાનો. એટલે હું એ કહેતો હતો કે આપણે એનકે ફેશન હે ને, એનકે ફેશન રાજેશ સાડી હે એની સામેવાળી ગલીમાં જ આવ્યું. એટલે એ દુકાનની મુલાકાત લીજો ના તમને રાણી કહે ને એ પ્રમાણે બધી વસ્તુ મળે જાય. જો એની આંગળી રાખી નાખે ના એ બોલે હવે બોલ કામ કે બોલ કે કામ જડે ને ત્યાં જો વન પીસ જડે, ક્રોપ ટોપ ચાલુ જડે, તેગું પછી એને પાર્ટી વેર જડે, ફ્રોક જડે, વન પીસ જડે, બધું જડે. તમે એને એકવાર જરૂર મુલાકાત લીજો એટલે તમને હે ને ખબર પડે કે કામ જડે ને કેવું છે. હું તા જોવે આવી જાઉં ને હું તા હે ને મને તો મજા આવે કે ત્યાં જો રાણી તૈયાર થઈ હતી ને ઈ હે ને મેં જે ફ્રોક પહેર્યું હતું ને જે કે પાર્ટી વેર કહે તો પાર્ટી વેર અને ફ્રોક કહે તો ફ્રોક જે મેં પહેર્યું હતું ને એ ત્યાંનું જ હતું, એ જ દુકાનનું. કેવું હતું તમે એ વિડીયો જોયેલી જ છે મારો કે કેવું હતું એ આપણે ગઈકાલે 9 વાગે એ વિડીયો આવેલ જ છે. એટલે તમે લગભગ માણસ જોઈએ જો હે ન જોયો હોય તો પાછો એકવાર ઘૂમરો મારી લીધો ને જોઈ લીધો કે મને કેવું લાગતું હતું, હું ખુદ કેવી લાગતી હતી. જો કે આપણી હે ને પેલી દુકાનની ગાતા સ્વાતિ ઓજિયરી એ દુકાન આપણે પીપરાવાળી ગલી હે ને એ જ ગલીમાં હે. એટલે તમને બોર્ડ વાઇઝ દેખાય જ. એટલે હે ને ત્યાં એકવાર મુલાકાત લીધો. ત્યાં હે ને હું હતું કે આપણી લેડીઝને લગતી જ વસ્તુ હતી બધી, જે કે નાઇટી, નાઇટ ડ્રેસ એવું બધું હતું. એટલે આવતા તમને રૂબરૂ મુલાકાત લ્યો તો ખબર પડે. એટલે હે ને એકવાર ન્યાય જાજો. ના વન પીસની દુકાન હતી એ એની જ છે. એટલે ન્યાય જાજો ને એ વન પીસ મેં પહેર્યું હતું, એ મેં જ પહેર્યું હતું. અને હું આગળ જે વસ્તુ સાઇઝ માપ કરતી હતી ખુદ મારા ઉપર ટ્રાય કરતી હતી કેવું લાગે કામ છે એ આપણે ટ્રાય કરીએ જ ફેર ન પડે. મેકઅપ કર્યું હોય, પછી મસ્તીના તૈયાર થયા હોય, પછી ડોકમાન બધા એમથી પહેર્યું હોય આઠુંમાન તો મસ્તીને લાગે. એની ટ્રાય કરીએ ને તો એકય લુગડું સારું નથી લાગે. આપણે ગમે એ પહેરીએ ને કરે લાખ રૂપિયાની વસ્તુ હોય ને સારી ન લાગે. મેકઅપ ને કરીએ ને એ પછી જ સારી લાગે. તાર હે ને અટાણે પાર્લરની વેલ્યુ એટલી બધી છે કે જો અટાણે આપણી બાયુને છે ને પાર્લરની ખાસ છે ને પાર્લર જઈએ ને તો જ આપણી મસ્તી ના લાગે. ને જો મેં છે ને કાલે મને સાઇનર કરી દીધું. સાઇનર કર્યું ને મારું મોઢું અટાણે ચમકતું હે, ગ્લો કરતું હે કે સાઇનર કરાવ્યું, આઈબ્રો કર્યો, બધું કરાવ્યું છે ને મારું મોઢું થોડુંક અલગ લાગતું હે. લાગે કે નહીં એ તમે કમેન્ટ કરજો. ને સાઇનર લગભગ બાયું એ કરાવેલી જો હે ફેશિયલ સાઇનર. મેં છે ને 2-3 વાર સાઇનર કરાવ્યું. મેં છે ને જાજી વાર સાઇનર નથી કરાવ્યું, ઘણા એ તો જાજી વાર કરાવ્યું. મને છે ને એ બરે ને એ ન ગમે. એ સાઇનર ભૂખે એ પછી ઓલું આપણે બરે કેવું એટલે 5 મિનિટ રાખવું પડે. મારાથી રીએ ને મારાથી સાવન થાય ને એટલે હું છે ને એવું કરાવવા જ નહીં. હું વેક્સી હાથુમાં ને એટલી તો ન કરાવવા એ મને ખેસાય. એટલે આપણે અટાણે કાલે હું મેકઅપ ને કર્યું હતું એટલે હું કેવી લાગતી હતી ને આજ મેં ટ્રાય ખાલી મારા ઉપર કરી કેવી લાગતી હતી. એટલે એકવાર તમે દુકાનની મુલાકાત લઈ આવજો ને એકવાર જાજો તમને ખબર પડે કે ત્યાં કામ વસ્તુ છે ને કામ ને. બાકી આ ગાર્ડન કેવું છે મસ્તીનું એક નંબર રંગીલું છે એકદમ. ને હું ઓલી સાઈડ જાય એવા કામ છે જોઈએ જરા. તો કે પહેલી વાર આવ્યા તો અંદર તો જાય જોઈએ તો ના મને આરો થાય. આરો ન કરે હાલવા ના આવતા હોય માણસને તું આરો કરો બે હું તો થાકી ગયો. હાલવાન મારે ક્યાં જરૂર? હાલવાન તારે જરૂર છે. જેને હાલવાની જરૂર હોય એ હાલે. તારે જરૂર છે તું હાલ ને મને કઈ હલવા ભેગી તું હાલે એનો વાંધો નહીં. ભેગી આતા તું તો મને હલવા એ થોડું હાલે કઈ. હા લે કા મારે શરીર ઉતારું, મારે વધારું, હાંભો ઘટાડે, હું ખાઈ પાછી મને હલવે નાખે. કાં મારું વધે પાછો અહીં કે મારે વધારવું વધે જ નહીં. આમાં વધે બસ પડે મો ચાલુ થાય તો બંધ ન થાય પાછું. હાવ ના બોલ હાવ બોલતી ન હોય તો ખરાબ લાગે. જોતો ના બોલ તો મારું મોં ચાલુ હોય ને એ જ સારું લાગે. મારું મોં બંધ હોય ને એ સારું ન લાગે. હાસું તમે કમેન્ટ કરજો. હું બગ હાસું હાલે અમે હે ને અહીં જાય કી કરે જાય નકર રાણી તો આવવાની નથી ઘડીકમાં. વાહ હાલતો થા ને તો હાલે નકર હાલતી જ નથી. વાહ લે હા હું હાલતો થા તો હાલે નકર હાલતી જ નથી. કામ કે કાંઈ હું હાલાની કેવા હાટું
તું થાકે જાય એટલે કઈ થાકી ને તારા ભેગી હાલ જો કટક કટક તું જા ને હું તાર પાછળ આવે કબડી 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 ઓલી મંદિર કોના કામ, અનિલ? મંદિર છે જો સારું લે આ મોર છે ને મારે આને પાછળ જવાનું જોતા ખરી પડી હાલો જ ગો મોર હાલો જ ગો કાં જાવું હે સેટ એટલું સેટું હાવ જોયું ને તો એવું ખબર પડ્યા કે ફુવારા ઓહો અહીંયા પાણી હે હા એટલે ફુવારા અને લાઈટ ડેકોરેશન હોય જો કે આ રાઈતી ચાલુ હોય રાઈતી ચાલુ હોય રાઈટ ડેકોરેશન હેવારતા જો થયોતી ભગવાન હેવારતા જો થયોતી ભગવાન યાદ આવે કે અનિલ હેવારતા થાય જ ને પાણી હોય ને હેવાર હોય જ નો એવું પણ એટલો સાફ સફાઈ થતી હોય ને તો હેવાર એટલો ન હોય હું આ બેઠી હતી ત્યાંથી આ લઈને બુગીમાં થાકે ગઈ હું ત્યાં બેહે ગઈ અનિલ ભલી ગુમરા મારવાય ને અનિલ તારે મારવાય ને માર હું તો હે ને ફૂલ થાકે ગઈ હાસુ કાને તો મને એક બે ફોટો પાડી દો હમણાં કેદુકના ફોટા મેં પાડ્યા જો આથી આખું ગાર્ડન કેવું દેખાય કેવું મસ્તીનું રંગીન હે કેવું અસલ હે જો વાહ લહર પટ્યું હે છોકરાઓની આ જો મંદિરમાં જવું હોય તો ગેટ હે બીજો હા મંદિરમાં જવું હોય તો ગેટ પણ હે પાણી હે આખું ગાર્ડન અમારા પોરબંદર હાંજી બહુ મસ્તીનું લાગે કે આ લાઈટુન ફુવારા રાઈતી જ થતા હોય અટાણે લાઈટુન ફુવારા કઈ કામ નાનું હોય આથી ગાર્ડન એવું મસ્તીનું દેખાય હનેલીમાં તારું કાવ કહેવાનું હા ને રાણી હે ને આપણે ફોટા પડવા મારા પાસે એનો ફોન મારા હાથમાં હે જો એટલે તું પેલા કે દે કે આ કેવાનું મોઢું હે જો દેખાય મીંદડીનું જો કે આપણા ચેનલનો લોગો હે તું ને ઈની અનિલ કોક ને ઈ થાય કે આ ફોન પકડ્યો તો અનિલ નો એટલે તી પેલા એટલી કહી દીધું ને રાણી નો ફોન એ પેલા કે કમેન્ટ ન આવે પેલા હું કહેતા કે રાણી નો ફોન હે મારો ને તો હું આવું કવર નત રાખતો હું છોકરાઓના કવર રાખાય ઈ કહેવાનો મતલબ છે ને તારો વાહ તો હું તમારે બધાયને હે ને લગન થાય ને જેના નેત થયા કુવારા છોકરા હે એને બધુંય કરવું પડશે મોબાઈલ હાસવવો પડશે ઈ કેટલા વીહી હો હાસવવો પડશે પર્સ તો ખંભે નખાવી બધુંય કરવું પડશે કેટલા વીહી હો થાય ને ઈ ગજોટાન જેના વિવાહ ની થયા હોય ને આમાં એવું હોકાવ્યો જો હે ને હું એક વાત કહું બધાયની જો જી હે ને જીણા વિવાહ ને થયા ને એને હજે કઈ વાંધો ને જ્યારે વિવાહ થાય ને તાર હું બધાને પૂછી કે કેટલા વીહી હો થાય એની રિપ્લાય આપો તમે જીણા વિવાહ થઈ ગયા ને હા એક તમે ઓલો સવાલ હતો ને એનો જવાબ અમે વ્લોગમાં દેતા ભૂલે ગયા કાલના વ્લોગમાં એટલે ઝીણી જવાબ દીધો ને 11 હાસું હે હા પરફેક્ટ કેટલા મીંડા આવે 11 આ જવાબ તમને બીજો સવાલ યુઝ કરા 1 થી 1000 માં કેટલા મીંડા આવે નહીં કીધો ને હું ઈ કા કે જેટલા લગન થયા હોય ને ઈ કીજો કેટલા વી હો થાય ઈ કીજો તો જરાક મણી બાયડીઓ દબાવે કે નહીં જરાક મણી ઈ કમેન્ટ કરજો તો મને ખબર પડે કે આતા અનિલ બુરાયું કરે કે બીજા બધા બુરાયું કરે થાકે ગા કે નથી કઈ ખબર પડે મને કઈ સાચી વાત છે ને અનિલ તો હવે આપણે ઘેર નથી જાવ અનિલ ઘેર જાઉં હે હું કા થોડીક વાર આપણે આ પહેલી વાર આવ્યા કોઈ દી આવ્યા ને તો ગડમના તો જોવેલી હરખું ઓકે ગમ્યું હોય તા બેહા જેવું હે કારક મસર કે એનું હોય તે વાંધો નથી કઈ હા હે અમે હે ને અટાર લગટા વા ઉભા હતા ફોટા પાડ્યા ને ઓન લાંગડી કામ કહેતો હતો કે બધે છોકરાઓને સલાહ દેતો હતો કે પર્સું લેવા પડે મારો પર્સ એની હે ને હજે કોઈ દી લીધો ને તો હું કા જો પર્સ છે ને મારે ખંભે જોઈને એ પર્સ મારે કેવા હાટું હોય કે એમાં મારે પાવર બેગ ને માઇક ને એવી ઘણી મારી કામની વસ્તુ હોય એટલે હે ને એમાં મારે રાખવું જ પડે ને અને પર્સ પણ રાખવો જ પડે એટલે હું રાખા એ રાખતો ને ખંભે એની કોઈ દી રાખ્યો ને રોગાઈણા તમે સાંભળો તો અટાણેણી રાખ્યો હોત રાખતો હોત તો તા બે વાયલા જઈએ હું તો થાકે ગયા ચાલે હાલે નોની લાવો એ મને થકવે દીધી હલવાને ઈ જ વાંધો હે કે આપણે હે ને થાકે જાય જરાક હાલીએ તો અને આ હે ને જો જીમનું આવી રીતે હોય જીમ ને આ બધું જો અહીં કરવાનું હોય ખબર ને આ તમે તો કોઈ દી કર્યું ને હું કરતી ને તા કરવાની જરૂર અનિલની હે મારે ને થે ને અનિલ તારે તો કરની થોડું જો કે જીમમાં હું થાકી જા હું પણ થાકી જા તું થાકે જા તો કઈ નવી નવાઈ નથી તા કરવું પડે તારે તો અનિલ કે આ હા અનિલ જો હે ને દાન પૂન કરે કાઈ અનિલ બિસ્કિટ ને કૂતરા મને બહુ વાલા હે કૂતરા મીંદડા બધાય મને પ્રાણી બહુ વાલા તાતા તો મીંદડા ને કૂતરા ને વાલા હાથ ગમે ને કૂતરું હોય ને મને મન થઈ જાય બિસ્કિટ નાખવાનું એવું બધું તો અમે આ બેઠા કામ બિસાડું કાર નું જોતું તો ભૂખો હતો
જોતા એ બિચારું ખાય કેટલી ખાવ ભૂખ્યું હે બિચારું. આપણી જો આને અમે રેકડીના હાંભે બેઠા બેઠા જો કે અમે જાન નેતા ના બેઠા જ હોય. હા જાર ના તાર બેઠા હોય કેટલી નાસ્તો વાર કરીએ ને એમાં જો કે આજ નાસ્તો નથી કર્યો રોગા જ આવ્યા સ્પેશિયલ બેહવા. આજ અમે નાસ્તો કઈ નથી કર્યો આજ અમે એની બેહવા આવ્યા જો કે આગળ ગાર્ડન માં ગયા ને પછી આ આવ્યા સીધા. અને છે ને બિસ્કિટ ખવડાવ્યા થોડીક વાર આ બેહીએ તાતા કૂતરું ને કાઈ હતી બિસ્કિટ ના ખાય. પાણીની બોટલ લીધી એ પછી પાછો બિસ્કિટ લેવા ગયો બિસ્કિટ એવા કૂતરું ખાઈ લે એટલે અમે હવે ઘેર જઈએ. બસ આમ ઘેર એક જઈએ પેકેટ તો ખાઈ આવ્યું 5 રૂપિયા વાળું. આ બીજું ખાય કામ પાર્લેજી બિસ્કિટ એવ હાવ નાના આવે 5 વાળા પેલા કેવડા આવતા 5 વાળા 2 આવે 5 વાળું એક આવતું નો ને હા અડાણ જે 10 વાળું આવે ને 5 માં આવતું એ તો હાવ નાના કર એ નાખ્યા હાવ નાના કર નાખ્યા. જોતા ખાય તે બિસાડું ખાઈ લે જો કે હે ને એકવાર અમે નાખતા હતા કામ એકવાર અમે હું તો ને તાર નાખતા હતા તે તું ખાતો નહોતું. હા એ તે પછી ભરો કરે કે ન કરે હું કે ખાવામાં આવ્યો તે પછી 2 જ લીધા. જાજા નો લીધા જો કે આ એકલું જ છે એકલા ને 2 થઈ જાય કાપી. નકો પાછું લેવું છે ખાવું હોય તો એને હા